રાજાની હત્યાના દિવસે શું થયું છે ગ્રાફિક્સના માધ્યમે તમને સમજાવીએ તમામ ટાઈમલાઈન આપણે જોઈએ કે રાજાની હત્યાના દિવસે આખરે શું થયું છે 22 મેના રોજ રાજા અને સોનમ શિલોંગના માવલખિયાટ ગામમાં ક્ષિપ્રા હોટલમાં જે હોમસ્ટે છે ત્યાં રોકાયા હતા અને ત્યાંથી તેઓએ 23 મેના રોજ સવારે 5:30 વાગે રાજા અને સોનમ ક્ષિપ્રા હોમસ્ટેથી તેઓએ ચેકઆઉટ કરી લીધું હતું અને ત્યારબાદ તેઓ ક્યાં નીકળ્યા હતા ત્રણેય હત્યારાઓ થોડા દૂર રોકાયા હતા અને તેમણે પણ ચેકઆઉટ કર્યું હતું તે હોટલ જે હોમસ્ટે ક્ષિપ્રા હોમસ્ટેમાં રાજા અને સોનમ રોકાયા હતા ત્યાંથી થોડા જ દૂર બીજી જગ્યાએ ત્રણેય હત્યારાઓ રોકાયા હતા સોનમ અને રાજા એ જ દિવસે સવારે 6 વાગે તેઓએ ત્યાં ચઢવાનું શરૂ કર્યું હતું અને આપને જણાવી દઈએ કે આગળ શું થયું સોનમ રસ્તામાં રોકાઈ ગઈ અને હત્યારાઓના આવવાની રાહ જોઈ રહી હતી સતત સોનમ તમામ હત્યારાઓના સંપર્કમાં હતી રાજ કુશવાહાના સંપર્કમાં હતી સોનમ હત્યારાઓ સાથે રસ્તો પૂછવાના બહાને વાત કરી રહી હતી અને તેમને રાજ સાથે પણ વાત કરાવી હતી અને એ બહાને સોનમે રાજાની સાથે દોસ્તી કરાવી દીધી હતી અને સવારે 7 વાગે સોનમ અને રાજા એક દુકાન પર રોકાયા અને પછી તેમણે ત્યાં ચા પીધી હતી અને સવારે જ વહેલી સવારથી તેઓએ ચઢાઈ શરૂ કરી દીધી હતી અને રાજ કુશવાહા અને બાકીના જે 3 તેમના સાથીઓ હતા તેમની સાથે જ હતા 23 મેના રોજ સવારે 10 કલાકે સોનમ અને રાજાના 3 છોકરાઓ સાથે તેમને જોયા હતા ત્યાં એક ગાઈડ હતા એ ગાઈડે સોનમને 3 છોકરાઓ સાથે ત્યાં જોયા હતા અને આ સમયે એક ટુરિસ્ટ ગાઈડે તેમને સાથે જોયા હતા અને આ વાત અત્યારે ત્યાં પોલીસ રેકોર્ડમાં પણ નોંધવામાં આવી છે તો આપને જણાવી દઈએ કે એટલી શાતિર પ્લાનિંગ સોનમ તરફથી કરવામાં આવી હતી કે કોઈ પણ ગાઈડને તેમને સાથે રાખ્યા ન હતા પોલીસે ટુરિસ્ટ ગાઈડનું નિવેદન પણ નોંધ્યું છે અને તમામ એક પુરાવાઓ જે છે તેને લઈને પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ અત્યારે પણ કરી રહી છે સોનમે પ્લાન બી પણ બનાવેલો હતો રાજાની હત્યાને લઈને અને આગળ શું થયું તે તમને જણાવીએ તો બપોરે 12 કલાકે રાજા અને હત્યારાઓ વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી તો આ તમામ પ્લાનિંગ જે છે પહેલાથી જ કરવામાં આવી હતી ષડયંત્ર કઈ રીતે રચવામાં આવ્યું હતું તે ખૂબ જ ખોફનાક કહાની બયાન કરે છે સોનમના માસ્ટરમાઇન્ડની સોનમે તક જોઈ અને તેમનો પીછો કરવા લાગી હતી સોનમ થોડી દૂર રોકાઈ ગઈ હતી જ્યારે રાજા રઘુવંશી અને બાકીના તમામ જે રાજ કુશવાહા હતા અને તેમના સાથીઓ જ્યારે આગળ વધવા લાગ્યા ત્યારે સોનમ થોડી પાછળ રોકાઈ ગઈ હતી અને ત્રણેય હત્યારાઓ અને રાજા ત્યારબાદ આગળ ચાલી રહ્યા હતા આ રીતની પ્લાનિંગ કરવામાં આવી હતી અને આગળની જો વાત કરીએ તો બપોરે 12:30 વાગ્યે સોનમે તેની સાસુને ફોન કર્યો અને તેમને તેને ચઢાણ વિશે જણાવ્યું હતું અને આ વાતચીતનો પૂરી જે ટેપ છે તે સોનમના સાસુના મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ હતી કે સોનમે કઈ રીતે પૂરી જે ચઢાણ વિશે વાત કરી હતી તે ડિટેલ કોલ રેકોર્ડિંગ પોલીસ પાસે છે સોનમે કહ્યું હતું કે ચઢાણ દરમિયાન તે અને રાજા ખૂબ જ થાકી ગયા હતા કારણ કે ખૂબ જ સ્ટીપ સ્લોપ હતો ચઢાણ ખૂબ જ અઘરો હતો અને એટલા માટે જ તેઓ થાકી ગયા હતા બપોરે 2 વાગ્યે સોનમે સંકેત આપ્યો અને વિશાલે પહેલો હુમલો કર્યો હતો સોનમે ચીસ પાડીને કહ્યું હતું કિલ હિમ અને ત્યારબાદ વિશાલે પહેલો વાર કર્યો હતો રાજા ઉપર પાછળથી તેના માથામાં વાર કરવામાં આવ્યો હતો અને બપોરે 2:15 કલાકે સોનમે રાજાના ફોન પરથી એક પોસ્ટ શેર કરી હતી અને અહીં પોલીસને શંકા ગઈ હતી કે આખરે આ પોસ્ટ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી ત્યારે આ તમામ બાબતો જે છે તે ધ્યાનમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ રાજાનો ફોન તેને ખાડામાં ફેંકી દીધો હતો સોનમે રાજાના ફોનથી જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ફોનને ખાડામાં નાખી દીધો હતો અને ત્યારબાદ આગળ જઈને શું થયું તેને લઈ અને પોલીસ તમામ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહી છે તો આગળ